નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુવિધામાં વધારો, 3 નવી 108 એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવામાં આવી। ગૃહમંત્રીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી। गुजरात आखानी अंदर 100 जेटली एम्ब्युलन्स जे रिप्लेसमेंटना भागरूपे गवर्नमेंट गुजरात तरफथी आपवामां आवी छे। तेमां सूरत शहर अने जिल्लामां टोटल 5 एम्ब्युलन्स आपवामां आवी छे। तेना भागे शहरनी अंदर आजे 3 एम्ब्युलन्स रिप्लेसमेंटना भागरूपे जे अपग्रेडेड एम्ब्युलन्स छे, जे नवी अद्यतन आधुनिक तकनीकवाળી एम्ब्युलन्स આજે આપણે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે આપણે લોકાર્પણ કર્યું છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે। નવી એમ્બ્યુલન્સ પડી રહી છે 108 ઇમરજન્સી સેવાની અંદર જ્યારે પણ એમ્બ્યુલન્સ બદલવામાં આવે છે, એને ચેન્જ કરવામાં આવે છે તો અપગ્રેડ કરવામાં આવે છે। આ જે નવી એમ્બ્યુલન્સ છે એની અંદર પેશન્ટ કેબિન છે, એની અંદર કેમેરા પણ ફિટ કરવામાં આવે છે। ડ્રાઈવર કેબિનની અંદર પણ કેમેરા છે, જેથી પેશન્ટની જે ટ્રીટમેન્ટ થતી હોય છે તે ઓનલાઈન અમારા નરોડા કઠવાડા ખાતે બેઠેલા ERCP ડોક્ટર એ જોઈને આગળ ટ્રીટમેન્ટ શું કરવાની છે તે પણ કહી શકશે।